હેલો ફ્રેન્ડ્સ, સંકલન ચેપ્ટરમાં આગળ વાત કરીએ. જો મટીરિયલમાં પેજ નંબર 7.62 જે પહેલો સ્વાધ્યાય ચાલે છે એમાં 11મો ક્વેશ્ચન. સૂત્ર હું હોપ કરું છું તમે વ્યવસ્થિત તૈયાર કર્યા છે. આજે વધારે મજા આવશે એટલા માટે. જો આપણા વાક્યો યાદ રાખજો. અંશમાં વધારે ઘાત છે તો ભાગાકાર જ થશે ને. તો અંશમાં વધારે ઘાત છે તો ભાગાકાર કરી નાખું કે x² + x² + 1 રકમ આવી છે ને. રકમ આવી છે કે સંકલન x4 + x² + 1 x4 + x² + 1 નીચે x² + x + 1 x² + x + 1 તો x² વડે ગુણીએ તો આ થઈ ગયું x4 + x³ + x². તો જો તો સાઇન ચેન્જ. ઓકે, તો x4 x³ + x². તો અહીંયા આ તો કટ. ઓકે, તો કેટલું વધે છે અહીંયા +x² - x² કટ વધ્યું શું -x³ + 1 -x³ + 1. ઓકે, તો હવે પહેલું સ્ટેપ બનાવું તો હવે -x વડે ગુણવું જોઈએ ને. તો એ થઈ જાય -x³ -x² -x, બધાની સાઇન ચેન્જ. તો આ કટ. તો વધ્યું શું +x² + x + x + 1. ઓકે, તો જો +1 વડે ગુણું તો આ થઈ જાય x² + x + 1. તો બધાની સાઇન કટ. 0 આવ્યું, બધું કટ થઈ ગયું ને. બરાબર, શેષ 0 વધી. એટલે કે એ નાળિયેર સારું છે, આપણે વાત થઈ હતી એ પ્રમાણે. ઓકે, કદાચ શેષ 0 ન વધે તો કંઈ ચિંતા નથી, ચાલે. તો એ કંઈ તમારો દાખલો ખોટો હોય એવું કંઈ ના હોય. આમાં ચાલે. સંકલનમાં એવું શક્ય છે કે શેષ 0 ન વધે તો એ દાખલો થતો હોય. આ જ દાખલામાં કદાચ ન વધી હોત ને તોય ચાલે. તો જો આ ભાઈ બન અપોન આ ભાઈ બન હતો, તો આની બદલે તો આ બેનો ગુણાકાર લખી દઉં. તો એની બદલે તો હવે લખાઈ જાય આ બેનો ગુણાકાર x² + x + 1 x² + x + 1 x² - x + 1 x² - x + 1. ઓકે, all divided by x² + x + 1 final. ઓકે, x² + x² + 1. તો આ તો ઉડી ગયું, ચામાં પડી ગયો. તો વધી જશો, સિમ્પલ સંકલન વધી જજો x² - x + 1. પહેલાં સંકલન આપું તો જે ઘાત હોય એક વાત વધે છેદમાં વધેલી ઘાત, જે ઘાત હોય તે એક ઘાત વધે છેદમાં વધેલી ઘાત. 1નું થાય x + c. તો કેટલું થયું x³ + 3 x² / 2 1નું x + c આન્સર. ઓકે, દાખલો પૈતો. ઇન ફ્યુચર હવે આપણે છે ને આ સ્ટેપ કાપવા મળશું, ચાલે. ઓકે, તમે જોશો ધીમે ધીમે દાખલાની લેન્થથી વધતી જશે. તમે વાક્યો યાદ રાખજો. જો હું આપું અંશમાં વધારે ઘાત ભાગાકાર કરવો પડે. આગળનો ક્વેશ્ચન જો. ક્વેશ્ચન છે સંકલન x6 + 2 નીચે x² + 1. તો જો અંશમાં વધારે ઘાત હોય તો શું કરવાનું? ભાગાકાર કરવાનો ને. ભાગાકાર કરી નાખીએ તો આ થઈ જાય x6 + 2. અહીંયા છે x² + 1. તો x4 વડે ગુણું તો x4 વડે ગુણું તો x6 + x4. ઓકે, તો સાઇન ચેન્જ. તો આ કટ. તો વધ્યું -x4 + 2 આવું વધ્યું. તો -x² વડે ગુણું તો -x² વડે ગુણું તો -x4 -x². સાઇન ચેન્જ. આ કટ. તો +x² + 2 વધ્યું. +1 વડે ગુણું તો તે થઈ ગયું x² + 1. સાઇન ચેન્જ. તો આ કટ. તો +1 વધ્યું ને, શેષ વધી +1. હવે ગુણાકાર શક્ય નથી, તો શેષ વધી +1. તો ચલો જો સંકલન
આ એટલે શું તો કે આ બેનો ગુણાકાર શેષ 0 નથી, 1 છે તો વત્તા શેષ આવે ને, તો કે આ બેનો ગુણાકાર x ની 4 ઓછા x સ્ક્વેર વત્તા 1 વત્તા ફાઇનલ 1 આખાના છેદમાં વત્તા શેષ આવે ને x સ્ક્વેર વત્તા 1 dx. ઓકે, તો જો પહેલાના છેદમાં આપું તો બીજાના છેદમાં, પહેલાના છેદમાં આપું તો આ ઉડી જશે, x ની 4 ઓછા x સ્ક્વેર વત્તા 1. ઓકે, બીજાના છેદમાં આપું તો 1/x સ્ક્વેર પ્લસ 1 dx આટલું વધ્યું, 1/x સ્ક્વેર પ્લસ 1 dx. તો જો ડાયરેક્ટ સાદુરૂપ આપું તો x ની 5 એક ઘાત વધે છેદમાં વધેલી ઘાત, એક ઘાત વધે છેદમાં વધેલી ઘાત 1 નું થાય x. આ કયું સૂત્ર? 1/x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. મેં સરવાળામાં સેપરેટ સંકલનવાળું સ્ટેપ કાપી નાખ્યું. ઓકે, 1/x સ્ક્વેર વત્તા a સ્ક્વેર. a સ્ક્વેર એટલે 1 નો વર્ગ છે, a સ્ક્વેર એટલે 1 નો વર્ગ, તો a બરાબર 1, તો 1/a tan ઇનવર્સ x/a પ્લસ c, બધા વચ્ચે પ્લસ c એક જ આવે ને, થઈ ગયું સંકલન. ઓકે, દાખલો પતે. ક્લિયર? હિંમત રાખીને પૂરું કરવાનું છે. 1/x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર, a એટલે 1 હતું ને, 1/a tan ઇનવર્સ x/a, સૂત્ર લગાડ્યું, દાખલો પતી ગયો. સ્ટેટમેન્ટ લગભગ મારો કોઈ દિવસ બદલાવવું નહીં પડે. અંશમાં વધારે ઘાત ભાગાકાર, અવયવ ન પડે ભાગાકાર. અહીંયા પાછું એનું જ છે. જો અંશમાં વધારે ઘાત લાગે છે, અંશમાં વધારે ઘાત છે તો ભાગાકાર કરી નાખીએ. તો જો પાછો અહીંયા ભાગાકારી દાખલાનો એક ભાગ છે, લખવાનો જ છે. એક્સ સ્ક્વેર પ્લસ 1 તો આ થઈ ગયું x ની 4 વત્તા 1, તો એક્સ સ્ક્વેર વડે ગુણું તો આ x ની 4 વત્તા x સ્ક્વેર, સાઇન ચેન્જ તો આ કટ, તો માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ 1, તો માઇનસ 1 વડે ગુણું તો માઇનસ એક્સ સ્ક્વેર બને, માઇનસ 1 બને, સાઇન ચેન્જ આ કટ, તો વધ્યું 1 વત્તા 1, આ થઈ ગયું 1 વત્તા 1 તો 2, આ વખતે 2 શેષ આવી. ઓકે, વત્તા 2 થઈ ગયું ને, તો 2 શેષ વધી તોય કોઈ વાંધો નહીં. તો રકમ થઈ ગઈ x ની 4 વત્તા 1 નીચે એક્સ સ્ક્વેર પ્લસ 1 જે હતું, તો એની બદલે અંશ એટલે શું તો કે આ બેનો ગુણાકાર, આ બેનો ગુણાકાર વત્તા શેષ આખા છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ 1 તો છે જ. ઓકે, છેદમાં અલગ અલગ આપી દઉં તો પહેલાના છેદમાં અલગ, બીજાના છેદમાં અલગ. પહેલાના છેદમાં બધા ઉડી જાય તો વધ્યું હું એક્સ સ્ક્વેર માઇનસ 1, બીજાના છેદમાં બધું પાછું એનો યાર બગડો પડ્યો રહે, 1/x સ્ક્વેર પ્લસ 1 થયું કે નહીં, બગડો પડ્યો રહેશે, 1/a tan ઇનવર્સ x/a જેવું ને. તો આ થઈ ગયું x³/3, 1 નું થઈ ગયું x, 2 પડ્યો રહેશે, 1/x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર, એ ને 1/a tan ઇનવર્સ x/a, આ થઈ ગયો ફાઇનલ આન્સર. ઓકે, દાખલો પતી ગયો. ક્લિયર? બગડો બહાર, 1/a, એ એટલે 1 tan ઇનવર્સ x/a, દાખલો ક્લિયર. આગળ વાત કરીએ. જો સંકલન 3 sin x પ્લસ 5 cos x, 7/cos square x, 4/sin square x પ્લસ tan square x dx આવું છે. ઓકે, 3 sin 5 cos 7/cos square 4/sin square tan square આવું છે. સરવાળા બાદબાકી છે, નો ડાઉટ સરવાળા બાદબાકી જ છે. તો જો પહેલાં સંકલન અલગ આપતો 3/12 સાઇનને સંકલન આવશે, એ પ્યોર સૂત્ર છે ને, 5 કોસને સંકલન લાગશે, 7/12 પડ્યું રહેશે, 1/cos સ્ક્વેર એટલે 1/cos સ્ક્વેર એટલે સેક સ્ક્વેર થાય ને, 1/cos સ્ક્વેર એટલે સેક સ્ક્વેર થશે, 1/cos સ્ક્વેર એટલે સેક સ્ક્વેર dx, ઓછા 4/12 પડ્યું રહેશે, 1/sin સ્ક્વેર એટલે cos x સ્ક્વેર થશે,
1/sin² એટલે થશે સંકલન tan² નું શું કરું? કોઈ સંકલન હજી મેં તમને આપ્યું નથી. tan² નું મેં તમને હજી કંઈ સંકલન આપ્યું નથી. તો જો તમે હવે આવી રીતે હું સુવિચાર આપતો રહીશ જ્યારે અટકશું ત્યારે. tan² ને હંમેશા કરવું sec² - 1. tan² નું હંમેશા કરો sec² - 1 કેમ કે tan² નું કોઈ સૂત્ર નથી. જો અત્યાર સુધી ઓલું પહેલું સ્ટેટમેન્ટ આપણું શું આવ્યું? અંશમાં વધુ ઘાત તો ભાગાકારથી દાખલો થશે અથવા અવયવ દાખલો થાય. ઓકે, બીજું શું? આ કમ્પ્લીટ. એમાં વધારે ભાગાકારનો વધારે નીકળે છે. અવયવ આવી શકે છે એવું કંઈ નથી. અને હવે જો tan² હોય ને તો હંમેશા tan² બરાબર sec² - 1 કરવું કેમ કે 1 + tan² sec² છે ને. સેમ cot² નું કોઈ સૂત્ર નથી તો cot² નું તે હંમેશા cosec² - 1 કરવું માં ફેરવવું. ઓકે, tan² જોઈ જાવ એટલે હંમેશા sec² - 1 જ કરવાનું. cot² જોઈ જાવ એટલે હંમેશા cosec² - 1 જ કરવાનું. યાદ જ રાખવાનું આ બધા રિવિઝન પોઈન્ટ્સ ખાસ કે આવું હોય તો આવું જ કરવાનું. દાખલો તમારો કોઈ દી અટકે નહીં. એમ તો tan² થઈ ગયું sec² - 1 ફાઇનલ. તો બધાનું સંકલન થઈ જાય. જો 3 એમનું સાઇનનું કેટલું -cos સંકલન છે. સાઇનનું થઈ ગયું -cos સંકલન છે ને. 5 એમના કોસનું થઈ ગયું sin x, કોસનું થઈ ગયું sin x. 7 એમના sec² નું થઈ ગયું tan x, sec² નું થઈ ગયું tan x. 4 એમના cosec² નું થઈ ગયું -cot x, cosec² નું થઈ ગયું -cot x. તો અહીંયા sec² નું થઈ ગયું tan x, sec² tan x, 1 નું થઈ ગયું x પ્લસ c. બધાથી પ્લસ c એક લખો. તમારે હજી આમાં એક વાર tan તો 8 વાર tan કરી નાખવું જોઈએ. બાકી બધું ઓકે છે. ઓકે, બાકી કોઈ ચિંતા એ ખાસ 8 વાર tan x એવું લખવું જોઈએ. ઓકે, એ તમારો જવાબ ખાસ નોટ કરવું. આગળના દાખલામાં વાત કરીએ. સંકલન 2 + 3 cos x નીચે sin² x. માનો કે આવો દાખલો તમારે સેમ વિકલનમાં આવ્યો હોય ને તો તમે સીધું વિકલન જ કરવા માંડો કેમ કે એમાં ભાગાકારનો નિયમ છે. સંકલનમાં ભાગાકારનો નિયમ છે જ નહીં એટલું યાદ રાખજો. સંકલનમાં ભાગાકારનો નિયમ છે જ નહીં. કોઈ બનાવતાય નહીં. એક્ઝામમાં તો ખાસ ન બનાવતા. તો જો છેદમાં પહેલાંના છેદમાં અલગ આપું તો 2/sin². 3 cos એમના બીજાના છેદમાં અલગ આપું તો 2/12. 1/sin² એટલે cosec² ચાલે. 1/sin² એટલે cosec². ઓકે, ચાલો. અહીંયા 3 બાર પડ્યો રે. cos/sin એટલે cot x, cos/sin એટલે cot x અને 1/sin એટલે cosec. 1/sin એટલે cosec. તૈયાર. cos/sin એટલે cot, cos/sin એટલે cot, 1/sin એટલે cosec. તો જો 2 એમના cosec² એટલે -cot x, cosec² એટલે -cot x વત્તા 3 એમનો cosec * cot એટલે -cosec ને. cosec * cot એટલે -cosec. સંકલન દૂર થયું એટલે બંને વતી પ્લસ c આવી ગયું. cosec * cot સંકલન કોનું? બરાબર, એનું સંકલન કરો તો -cosec આવે ને. તો આ થઈ ગયું -2 cot x -3 cosec x પ્લસ c. આ થઈ ગયો આન્સર. ઓકે, દાખલો પૈતો. આગળ વાત કરીએ. જોઈએ અહીંયા બે સરખા જેવા છે. બંને સરખા જેવા છે.
मानो कि हूँ 23मो करावुं के 16मो गमे एक करावुं चाले। मानो कि 23मो करावी दो छुं बराबर। आ करावुं छुं आ तमे जाते करो। ए अने बी नी बदले नंबर छे +2ab ने बदले -2ab छे। ओके तो जो संकलन a tan x वत्ता b cot x आखानो वर्ग a tan x वत्ता b cot x आखानो वर्ग છે ને। આ સંકલનના દાખલામાં જનરલી સ્પીડ બહુ આવે હો। એમાં સ્ટાર્ટિંગના 2-3 સ્વાધ્યાયમાં જનરલી છે ને એ દાખલા થોડાક નાના છે એટલે ઇટ મીન્સ આમાં અમુક દાખલા છે 2 માર્કથી વધારે પૂછાય એમ છે જ નહીં। 2 માર્કમાં જ પૂછી શકે એથી લેન્થી દાખલો હજી નથી। પછીના સ્વાધ્યાયમાંથી થોડાક લેન્થી દાખલા આવે છે। બાકી અત્યારે 2 માર્કમાં જ માંડ પૂછે કાં તો 1 માર્કના MCQમાં પૂછે એવા દાખલા છે। સારા અને લેન્થી દાખલા તો હજી પછી આવશે એટલે સ્ટાર્ટિંગમાં તો થોડીક દાખલા વધારે થઈ જાય પણ દાખલા એટલા બધા છે હું માનું ત્યાં સુધી આપણે બોર્ડ વર્ક પર મિનિમમ 300 350 અથવા તો 400 જેટલા દાખલા તો આરામથી લગભગ થશે બોર્ડ વર્ક ઉપર બરાબર। તો જુઓ અને આપણા મટીરિયલમાં લગભગ દાખલા છે કંઈક લગભગ મે બી 1650 કેમ કંઈક દાખલા છે સંકલનના મટીરિયલમાં। MCQ દાખલા ને બધું થઈને 1650 સમથિંગ દાખલા છે। ટેક્સ્ટ બુકમાં બહુ ઓછા છે બોર્ડ વર્ક કરતાં લગભગ અડધા જેવા હશે કંઈક ટેક્સ્ટ બુકમાં। જો આ થઈ જશે a² 2ab + b²। ओके मैं जब आ एक बीजा व्यस्त कर दीजिए। मैं एक वस्तु तो जी तमने हमने ज कीधुं कि tan² ने हमेशा केमां फेरववानुं sec² - 1 में केम के tan² कोई संकलननुं सूत्र ज नथी तो फेरवो। आ थई गयुं +2ab कॉन्स्टंटनुं 0 न करता होय ए विकलन थाय संकलन में बाजुमां 1 होय। अहींया cot² नुं हमेशा शुं करवानुं cos² x - 1 करवानुं। ओके संकलन आने अंदर आपी दो तो a² sec² - a² वत्ता 2ab स्क्वेर cos x² - b² dx फाइनल। तो जो एक काम करूँ अहींया संकलन आने साथे रखो a² sec² x वत्ता b² cos x² x। ओके ओला बधाने साथे लई शको एम छो। आ बधामांथी निशानी कॉमन काढूं तो जो शुं थाय निशानी कॉमन आ माइनस वाळुं प्लस a² प्लस वाळुं माइनस b² माइनस वाळुं प्लस फाइनल dx। ओके तो ई छे એ પૂર્ણ થઈ ગયો ને તો અત્યારે એ સ્ટેપ કરી નાખો તો વધારે સારું। તો જો એ થઈ જશે સંકલન a² બાર sec² નું સંકલન a² બાર sec² નું સંકલન વત્તા b² બાર cos x સંકલન સંકલન એટલે dx કરવું જોઈએ માઇનસ સાઇન संकलन सॉरी ई तो a - b नो होल स्क्वेर है बार पड्यू रहवा दो यार। ई है ने होल स्क्वेर है बार पड्यू रहे कहीं नहीं तो अंदर 1 dx आवे। ई है a - b होल स्क्वेर ई बार पड्यू रहे तो अंदर 1 dx आवे। तो अहींया a² नो sec² नो थाय tan x थाय b² नो cos x² नो थाय -cot x थाय a - b नो वर्ग पड्यो रहे 1 नो थाय x थाय प्लस c। तो आ थई गयुं a² tan x -b² cot x a - b होल स्क्वेर a - b होल स्क्वेर इंटू x प्लस c। आ थई गयो आंसर प्लस c छे। ओके दाखलो पड्यो खास ध्यान राखवानुं छे। આપણે જે સુવિચાર વિચાર તમારો દાખલો અટકતો હશે ને લગભગ આપણે સુવિચારમાં લાગતો હશે। તમારો દાખલો અટકશે એટલે લગભગ આપણો સુવિચાર લાગતો હશે એટલું યાદ રાખજો બરાબર। દાખલો પૈતો આગળ વાત કરીએ। જો અહીંયા
સંકલન છે cos 2x upon sin square 2x. અત્યારે છે ને હજી મેં તમને એક વસ્તુ શીખવાડી નથી. પોસિબલ છે કે આના પછીના સ્વાધ્યાયનું નેક્સ્ટ સ્વાધ્યાય પછી આ દાખલો તમને એક સ્ટેપમાં પણ થઈ જાય, થઈ શકે. તો એ ત્યારની વાત છે. અત્યારે હું તમને એ રીતે કરાવતો નથી. અત્યારે એ વસ્તુ મેં તમને હજી શીખવાડી. નો ડાઉટ એક જ વાક્યની વાત છે, મારે તમને એક જ વાક્ય આપવાનું છે, બરાબર. એ વાક્ય પણ હજી મેં તમને આપ્યું નથી. તો જુઓ, ઉપર cos 2 થીટાનું સૂત્ર લગાડું છું. cos 2 થીટા એટલે cos સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. ઓકે, cos સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા ડિવાઈડમાં છે સાઇન સ્ક્વેર એટલે 2 સાઇન કોસ 2 સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ, પણ આખાનો વર્ગ આવું છે. કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર 2 સાઇન કોસ હોલ સ્ક્વેર. તો જો નીચે 2નો વર્ગ એટલે 4 કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ, આખાના છેદમાં 2નો વર્ગ એટલે 4, તો આ થઈ ગયું સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ, સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ. તો જો પહેલાના છેદમાં અલગ આપું તો સાઇન સ્ક્વેર અપોન કોસ સ્ક્વેર કાઢતો 1 અપોન સાઇન સ્ક્વેર ડાયરેક્ટ વધે. જો પહેલાના છેદમાં અલગ, બીજાના છેદમાં અલગ. પહેલાના છેદમાં કોસ સ્ક્વેર ઉડી જાય, 1 અપોન સાઇન સ્ક્વેર વધે. બીજાના છેદમાં આપું સાઇન સ્ક્વેર ઉડી જાય, 1 અપોન કોસ સ્ક્વેર વધે. કોસ સ્ક્વેર ઉડે, 1 અપોન સાઇન સ્ક્વેર વધે. સાઇન સ્ક્વેર ઉડે, 1 અપોન કોસ સ્ક્વેર વધ્યું. 1 અપોન 4 એમનો 1 અપોન સાઇન સ્ક્વેર એટલે કોસ એક્સ સ્ક્વેર, 1 અપોન કોસ સ્ક્વેર એટલે સેક્સ સ્ક્વેર. બે પ્યોર રૂલ જ નથી, પ્યોર સૂત્ર જ છે ને, બરાબર. કોસ એક્સ સ્ક્વેરનું થાય માઇનસ કોટ એક્સ, સેક્સ સ્ક્વેરનું થાય ટેન એક્સ પ્લસ સી. આન્સર દાખલો પૈતો. ઓકે, કોસ એક્સ સ્ક્વેરનું માઇનસ કોટ, સેક્સ સ્ક્વેરનું ટેન. દાખલો પૈતું. આગળ વાત કરીએ. જો 18મો દાખલો જુઓ. ચલો, કોસ એક્સ અપોન કોસ એક્સ માઇનસ 1 આવું છે, બરાબર. જરાક તમે જૂનું ત્રિકોણમિતિ યાદ કરો. છેદમાં 1 પ્લસ કોસ 1 પ્લસ સાઇન 1 માઇનસ સાઇન, એવું બધું જોઈ જાવ તો કરતા હતા શું? કરણી કરતા હતા ને. બસ તો કરણી કરવાની, દાખલો થઈ જશે, બરાબર. બસ જૂનું ત્રિકોણમિતિ છે. ઓકે, તો જો કોસ એક્સ એમનામ નીચે છે કોસ એક્સ માઇનસ 1, તો કરણી લઈ લો. કોસ એક્સ પ્લસ 1 કોસ એક્સ પ્લસ 1 ફાઇનલ. નીચે જે સાઇન હોય એને કરતાં ઓપોઝિટ સાઇન લઈને ઉપર નીચે ગુણાકાર કરી લીધો ને. તો જો ઉપર છે કોસ એક્સ ઇન્ટુ કોસ એક્સ પ્લસ 1, અહીંયા એ માઇનસ બી એ પ્લસ બી, તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે 1નો વર્ગ, તો એક જ થાય ને. એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ફાઇનલ. તો એ નેગેટિવ સાઇન બહાર મૂકી દો, આ નિશાની કોમન કાઢીને બહાર, નિશાની કોમન કાઢીને બહાર. તો અંદર આપી દો તો આ કોસ સ્ક્વેર એક્સ, અંદર આપી દો તો કોસ એક્સ, ઓલ ડિવાઈડ બાય નીચે નિશાની કોમન, તો પ્લસ માઇનસવાળું પ્લસ, પ્લસ વાળું માઇનસ. ઓકે, માઇનસવાળું પ્લસ, પ્લસવાળું માઇનસ. કન્ફર્મ. માઇનસવાળું પ્લસ, પ્લસવાળું માઇનસ. તો જો આ થઈ જશે નેગેટિવ સાઇન આઉટસાઇડ, કોસ સ્ક્વેર એક્સ એઝ ઇટ ઇઝ વત્તા કોસ એક્સ ઓલ ડિવાઈડ બાય 1 માઇનસ કોસ સ્ક્વેર, સાઇન સ્ક્વેર જ કરી નાખ્યા. 1 માઇનસ કોસ સ્ક્વેર એટલે સાઇન સ્ક્વેર ફાઇનલ. રીઝન વાય સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર, એ તો 1 જ છે. ઓકે, તો 1 માઇનસ કોસ સ્ક્વેર એટલે સાઇન સ્ક્વેર લખ્યું. છેદમાં અલગ અલગ એટલે જૂનું થઈ ગયું. છેદમાં અલગ અલગ આપો, આ થઈ ગયું કોસ સ્ક્વેર અપોન સાઇન સ્ક્વેર. ગમે જ્યારે ગમે આપણું સ્ટેટમેન્ટ લાગતું હોય કોસ એક્સ અપોન સાઇન સ્ક્વેર. તો જો
cos square upon sin square એટલે cot square x, cos square upon sin square એટલે cot square x, cos upon sin એટલે cot x, cos upon sin એટલે cot 1 upon sin એટલે cos x, cos upon sin એટલે cot 1 upon sin એટલે cos x. પણ cot સ્ક્વેરનું હંમેશા શું કરવાનું? cot સ્ક્વેરને હંમેશા ફેરવવાનો ને, cot સ્ક્વેરને હંમેશા ફેરવવો પડે cos x -1માં. આ એમનું cos x આગળ લખ્યું, cot પાછળ લખ્યું, સૂત્ર છે ને. ઓકે, cos x ઇન્ટુ cot. તો જો માઇનસ સૂત્ર cos x સ્ક્વેર સૂત્ર કોનું? માઇનસ cot x નું. 1નું હું x, cos x ઇન્ટુ cotનું માઇનસ cos x. બધા નિશાની આપી દેજો એટલે પ્લસ થઈ જશે. તમારો જવાબ છે ફાઇનલ જવાબ શું? cot x વત્તા x વત્તા cos x પ્લસ c આન્સર. ઓકે, તો કંઈ નહીં, છેદમાં કાઢણી લેવાતી હોય તો ત્રિકોણમિતિની કાઢી લ્યો અને દાખલો થતો ગયો. બરાબર, આપણું સ્ટેટમેન્ટ જો ગમે ત્યારે ગમે વચ્ચે આવશે. cot સ્ક્વેર જોઈ ગયા, હંમેશા શું કરવાનું? cos x સ્ક્વેર -1માં કર્યું, cos x સ્ક્વેરનું માઇનસ cot 1નું x, cos x ઇન્ટુ cotનું માઇનસ cos x, નિશાની આપી પ્લસ થઈ ગયું જવાબ. આગળ વધીએ. આ ઇનવિટ છે 1/1 પ્લસ cos x, 1/1 પ્લસ cos x એમનો કરણી લઈ લઈએ. 1 માઇનસ cos x અપોન 1 માઇનસ cos x. તો નીચે થઈ ગયું, ઉપર 1 માઇનસ cos x એટલું છે, નીચે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. તો 1 માઇનસ cos સ્ક્વેર જ કરું ને ડાયરેક્ટ. 1 માઇનસ cos સ્ક્વેર એટલે સાઇન સ્ક્વેરની, 1 માઇનસ cos x અપોન સાઇન સ્ક્વેર એટલું વધ્યું કે નહીં. છેદમાં અલગ અલગ આપી દો, કારણ લખવું જોઈએ. સાઇન સ્ક્વેર વત્તા cos સ્ક્વેર એક જ કારણ છે તમારું, બરાબર, લખવું જોઈએ. તો હવે પહેલાં છેદમાં અલગ આપું તો 1 અપોન સાઇન સ્ક્વેર, બીજા છેદમાં પણ cos અપોન સાઇન સ્ક્વેર. તો જો 1 અપોન સાઇન સ્ક્વેર એટલે cos x સ્ક્વેર x, cos અપોન સાઇન એટલે cot x ને 1 અપોન સાઇન એટલે cos x પાછું હતું નહીં, થઈ ગયું. cos x સ્ક્વેર એટલે કોનું સંકલન? માઇનસ cot x નું. cos x ઇન્ટુ cot એટલે માઇનસ cos x, તો માઇનસ માઇનસ પ્લસ cos x ચાલશે, પ્લસ c માઇનસ માઇનસ પ્લસ cos x. દાખલો પતે. ઓકે, આગળ વાત કરીએ. વત્તા બી ઘન ઉપર એ ઘન વત્તા બી ઘન વાળું સૂત્ર લગાડાય. સાઇનની 6 વત્તા કોસની 6 આથી આવે ત્યારે શું કરવાનું? આપણે વાત થઈ જ ગયેલી છે મૂળ ત્રિકોણમિતિમાં. સાઇનની 6 વત્તા કોસની 6. હજી તો આવું બહુ બનવાનું છે કે આપણે મૂળ, અને એ તો હજી અત્યારે નાના દાખલા છે. મોટા દાખલામાં એવું બનવાનું છે કે આપણે 11th ત્રિકોણમિતિનો દાખલો કર્યો હોય, આખો દાખલો રિપીટ થશે, નીચે એક સ્ટેપનું સંકલન આવતું છે એમ. તો ઉપર જો અહીંયા એ ઘન વત્તા બી ઘન ડાયરેક્ટ લગાડું. એ ઘન તો એ વત્તા બી, એ ઘન વત્તા બી ઘન તો એ વત્તા બી, એ સ્ક્વેર પ્લસ હોય તો માઇનસ એ બી, પ્લસ હોય તો માઇનસ એ બી પ્લસ બી સ્ક્વેર એટલે કોસની 4 ઓલ ડિવાઈડ બાય સાઇન સ્ક્વેર ઇન્ટુ કોસ સ્ક્વેર. ઓકે, તો સાઇન સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર તો 1 થઈ ગયું, સાઇન સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર તો 1 ફાઇનલ, સાઇન સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર 1 ફાઇનલ. ઓકે, સાઇન સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર 1 ફાઇનલ થઈ ગયું. તો જુઓ આ 1. ઓકે, સાઇન સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર 1 ફાઇનલ. હવે આ છે સાઇનની 4 માઇનસ સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર વત્તા કોસની 4 ઓલ ડિવાઈડ બાય સાઇન સ્ક્વેર ઇન્ટુ કોસ સ્ક્વેર. આવું છે. તો જો હું પહેલાં ડિવાઈડમાં સેપરેટ આપી દઉં. અહીંયા રીઝનમાં મારે લખવું જોઈએ સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા 1, કારણ લખવું જ જોઈએ. ઓકે, તો હવે હું છેદમાં અલગ અલગ આપું છું. એકથી કાંઈ ફેર નહીં પડે. હવે ગુણાકાર છેદમાં અલગ અલગ આપવા માંડું છું. ઓકે, તો એવું થઈ ગયું. જો સાઇનની 4 છેદમાં સાઇન સ્ક્વેર ઇન્ટુ કોસ સ્ક્વેર.
साइन स्क्वायर एक्स इंटू कॉस स्क्वायर एक्स माइनस साइन स्क्वायर कॉस स्क्वायर माइनस साइन स्क्वायर एक्स इंटू कॉस स्क्वायर एक्स डिवाइड बाय साइन स्क्वायर एक्स इंटू कॉस स्क्वायर एक्स प्लस कॉसनी 4 छेदમાં साइन स्क्वायर कॉसनी 4 छेदમાં साइन स्क्वायर कॉस स्क्वायर ओके। तो आ तो आखू उड़ी गયું जामो पड़ी गयो आमे ते बे घात उड़े छे बे घात वधे छे। तो जो साइन स्क्वायर अहींया साइन स्क्वायर उड़ी जाए साइन स्क्वायर अपन कॉस स्क्वायर डायरेक्ट टेन स्क्वायर चाले डायरेक्ट टेन स्क्वायर चाले ओके। बे घात उड़ी गई बे अपन बे साइन स्क्वायर अपन कॉस स्क्वायर टेन स्क्वायर फाइनल साइन स्क्वायर कॉस स्क्वायर कट तो 1 थी गयो कॉस स्क्वायर अपन कॉस स्क्वायर कॉसनी 2 अपन साइननी 2 कॉटनी 2 वधी ने ओके। बे घात उड़े छे बे घात अंश में वधे छे कॉस स्क्वायर अपन साइन स्क्वायर कॉट स्क्वायर साइन स्क्वायर अपन कॉस स्क्वायर टेन स्क्वायर पण आव तो नहीं चले टेन स्क्वायर ने हमेशा फेरवू पड़शे टेन स्क्वायर ने हमेशा फेरवू पड़े सेक्स स्क्वायर -1 में -1 हतो कॉट स्क्वायर ने हमेशा फेरवू पड़े कॉस एक्स स्क्वायर -1 में ओके। तो संकलन सेक्स स्क्वायर एक्स एमना कॉस एक्स स्क्वायर आगळ -1 माइनस बधानु संकलन सेक्स स्क्वायर संकलन टेन एक्स कॉस एक्स स्क्वायर संकलन माइनस कॉट एक्स -3 1 नु संकलन एक्स प्लस सी आ थई गयो आंसर ओके। 1 नु संकलन एक्स दाखलो पईतो सेक्स स्क्वायर नु 10 सेक्स स्क्वायर नु 10 कॉस एक्स स्क्वायर नु माइनस कॉट कॉस एक्स स्क्वायर नु माइनस कॉट 3 1 नु एक्स ओके दाखलो पती जशे। आगळ बात करिए पाछू नहीं यार एक ज नित्य समना 2 मेम्बर ऊपर अंश में गुणाकार में 1 मूकीने किंमत मूको तोय भले करणी ल्यो तोय भले आपणे करणी वाळो रस्तो बराबर छे ने करणी नी जे वात थई हजे हमने कॉसेक माइनस कॉट एक्स छे करणी लई लेशुं ओके। तो जो संकलन कॉट एक्स नीचे कॉसेक एक्स माइनस कॉट एक्स एमना तो करणी ले लिया कॉसेक एक्स वत्ता कॉट एक्स नीचे कॉसेक एक्स वत्ता कॉट एक्स ओके। तो जो अंश में कॉट एक्स तो आ थी गयु कॉसेक एक्स वत्ता कॉट एक्स आखाना छेद में ए माइनस बी ए प्लस बी ए स्क्वेर एटले कॉसेक स्क्वेर बी स्क्वेर एटले कॉट स्क्वेर ओके बी स्क्वेर एटले कॉट स्क्वेर। तो जो हवे अंदर आपी दो तो कॉसेक इंटू कॉट अंदर आपी दो तो कॉट स्क्वेर एक्स नीचे कॉट स्क्वेर एटले 1 थी जाए ने नित्य सम कारण में लखो ते 1 प्लस कॉट स्क्वेर थीटा बराबर कॉसेक स्क्वेर थीटा कारण में नित्य सम लखो जोईए ओके। 1 प्लस कॉट स्क्वेर थीटा बराबर कॉसेक स्क्वेर थीटा तो कॉसेक स्क्वेर माइनस कॉट स्क्वेर एटले 1 ज थाय ने बराबर। तो ये वैध्यु संकलन कॉसेक इंटू कॉट वत्ता कॉट स्क्वेर कॉसेक इंटू कॉट वत्ता कॉट स्क्वेर फाइनल। तो कॉट स्क्वेर ने फेरवू पड़े ने कॉट स्क्वेर संकलन आपने आवड़तुं नथी तो नित्य सम एने फेरवવો पड़े आपणे नक्की तो कर्युं कॉट स्क्वेर के टेन स्क्वेर एकलू जोई जाओ એટલે कॉट स्क्वेर એટલે हमेशा कॉसेक स्क्वेर -1 में फेरवવું पड़े कॉसेक एक्स इंटू कॉट एक्स कॉट स्क्वेर એટલે कॉसेक स्क्वेर -1 तो जो कॉसेक इंटू कॉट तो माइनस कॉसेक एक्स कॉसेक स्क्वेर એટલે माइनस कॉट एक्स माइनस एक्स प्लस सी आंसर दाखलो पती गयो ओके कम्प्लीट थाय छे। नेक्स्ट क्वेश्चन में बात करिए जेम कॉसेक अने कॉट नित्य सम ऊपर अंश में गुणाकार में 1 समझीने 1 की किंमत मूकी होत तोय भले बराबर एक ज नित्य समना 2 मेम्बर तो ऊपर 1 की किंमत मूके अने कांई नहीं मैं सीधी करणी लीधी तोय जवाब तो आवे छे। तो आमे सेम करણીનો दाखलो छे 10x अपॉन sec x प्लस cot x सॉरी sec x प्लस 10x है dx। तो जो तो जरा 10x एम नाम नीचे sec x प्लस 10x एम नाम करनी ले लिया sec x माइनस 10x नीचे sec x माइनस 10x
तो नीचे थी जाए ए प्लस बी ए माइनस बी, तो ए स्क्वेर माइनस बी स्क्वेर चाले। ए प्लस बी ए माइनस बी, ए स्क्वेर माइनस बी स्क्वेर चलशे। आ अंदर आपी दो तो सेक एक्स इंटू 10x सेक इंटू 10 अंदर आपी दो तो 10 स्क्वेर एक्स डी एक्स। ओके, आ अंदर आपी दो सेक इंटू 10, आ अंदर आपी दो 10 स्क्वेर। सेक स्क्वेर माइनस 10 स्क्वेर तो 1 थशे ने, तो ई बनवानुं छे सेक माइनस 10 माइनस 10 स्क्वेर एमना सेक एक्स माइनस 10 सेक एक्स इंटू 10x माइनस 10 स्क्वेर एमना ऑल डिवाइड बाय 1 sec into 10 minus 10 square sec square minus 10 square 1 reason why 1 plus 10 square theta sec square theta so तो sec square minus 10 square एक कारण છે ને, બીજું કશું નથી। તો અહીંયા થઈ જશે sec x into 10x minus 10 square 10x 10 square તો ન ચાલે ને, 10 square ને હંમેશા શું કરવાનું, 10 स्क्वेर ने हमेशा करवू पड़े सेक स्क्वेर एक्स माइनस 1, 10 स्क्वेर ने हमेशा फेरवू पड़े सेक स्क्वेर एक्स माइनस 1। तो जो अब डायरेक्ट करने सेक इंटू 10 तो सेक एक्स ने ना सेक स्क्वेर तो 10x, तो जो 1 नु एक्स नो डाउट पण माइनस माइनस प्लस चाले, माइनस माइनस प्लस थी जाए ने आंसर माइनस एक्स स्क्वेर तो एनु 10 माइनस माइनस प्लस 1 प्लस एक्स दाखलो पते। ओके, आगळ जवा दीए। मैं खास प्रेक्टिस माटे क्वेश्चन मूकेला छूँ। एक्स स्क्वेर अपॉन एक्स स्क्वेर माइनस 3 है ने, बराबर। तो मारे तमने एने जेवुं थोड़ुंक शीखवाडवुं छे એટલા માટે। ओके, तो जो एक्स स्क्वेर अपॉन एक्स स्क्वेर माइनस 3, तो हूँ तमने एने जेवुं कंईक मारे पेनी जेवा प्रेक्टिस करावी ते मारे तमने એટલા માટે। एक्स स्क्वेर प्लस 2 अपॉन एक्स स्क्वेर प्लस 4 मानो के आવો दाखलो छे। ओके, अंश अने छेद में सरखी घात होय तो, अंश अने छेद में सरखी घात होय तो हूँ रकम ओळखवा माटेनी हिंट बोलूँ छूं। अंश अने छेद में सरखी घात होय तो जो अंश अने छेद में सरखी घात होय, अंश अने छेद में सरखी घात होय तो शुं करवानुं, हमेशा छेद अंश में बनावो, ऊपर नीचे सरखी घात होय तो छेद अंश में बनावो। याद रखो, आ बहु वच्चे आववानुं छे। अंश अने छेद में सरखी घात होय तो छेद ऊपर बनावी नाखो। तो जो अत्यारे मानो कि छेद ऊपर बनावो तो एक्स स्क्वेर वत्ता 4 है, तो अहीं एक्स स्क्वेर वत्ता 4 तो मूकी ज देवाना, बराबर। एक्स स्क्वेर वत्ता 4 तो मूकी ज देवाना, पछी नंबरनुं सेटअप पछी कर लेवानुं। तो जो एक्स स्क्वेर वत्ता 2 हतुं ने मैं वत्ता 4 लख्युं तो हतुं वत्ता 2 लख्युं वत्ता 4, तो ओछा 2 करूँ तो ज वत्ता 2 थई जाय, नहींतर इक्वल न लखी शकूं ने। अहींया एक्स स्क्वेर टू एक्स स्क्वेर नो प्रॉब्लम, पण आ बेनुं सेटिंग तो पाछुं आ थवुं ज जोईए ने, नहींतर अर्थ बदलाई जाए। तो जुओ वत्ता 2 ओछा वत्ता 4 ओछा 2 वत्ता 2 ओके इक्वल थी गयुं। हवे छेदमां अलग अलग दाखलो थई जशे। पहेलाना छेदमां अलग आपूं तो छेदमां एक्स स्क्वेर वत्ता 4, बीजाना छेदमां आपूं तो 2 अपॉन एक्स स्क्वेर वत्ता 4 dx। तो जो पहेलाने अलग तो 1 dx, बीजाने अलग तो 2 अपॉन 1 अपॉन एक्स स्क्वेर वत्ता 2 नो वर्ग थी जाए, एक्स स्क्वेर वत्ता 4 4 एटले 2 नो वर्ग फाइनल। तो जो 1 नो एक्स 2 एमनाम 1 अपॉन एक्स स्क्वेर प्लस ए स्क्वेर एटले 1 अपॉन ए tan इनवर्स एक्स बाय ए प्लस सी, 1 अपॉन ए tan इनवर्स एक्स बाय ए प्लस सी फाइनल। तो 2 कट तो वही शू एक्स माइनस 2 कट tan इनवर्स एक्स बाय 2 प्लस सी आंसर आयो। दाखलो पती गयो। अंश अने छेद में सरखुं भाળી जाओ એટલે छेद अंश में बनाववानो। मानो कि जो हजी एने जेवुं एक लखुं, मानो कि आवुं कंईक होय एक्स स्क्वेर वत्ता 2018, एक्स स्क्वेर वत्ता 2019, मानो कि आवुं छुं।
માઇનસ 2019 આવું રાખો ને, બરાબર. આવો દાખલો છે. અંશ અને છેદમાં સરખી ઘાત છેદ ઉપર બનાવો. તો છેદ ઉપર બનાવું તો જુઓ તો શું થશે. x² - 2019 તો લખી જ નાખવાનું. હવે ખાસ યાદ રાખજો, આ બહુ વસ્તુ આવવાનું છે સેટઅપમાં, બરાબર. તો 2018 હતું, તો 2018 હતું, -2018 હતું, -2018 લખ્યું, 19 લખ્યું, -2018 હતું, -2018 19 લખ્યું. તો +1 કરું તો એનું સેટઅપ થઈ જાય, +1 લખું તો ઇક્વલ થઈ જાય કે નહીં. આ બેનું સાદુરૂપ આપો ને તો આ થઈ જવું જોઈએ. આ અંશનું સાદુરૂપ છેદમાં કાંઈ હળી કરી નથી. હવે અંશની હળી કરીશ તો અંશનું સાદુરૂપ આપો ને તો છેલ્લે આવવું જોઈએ, તો જ બરાબર લખાય, નહીં તો ન લખાય એમ. તો આ +1 ઓછા 2019 તો ઓછા 2018 નો થઈ જાય. તો પહેલાના છેદમાં આપું તો x² - 2019 x² 2019 1/x² - 2019. તો જો પહેલું થઈ ગયું 1. બીજાને આપું તો x² - 2000 ગણી એટલે √2019 આખાનો વર્ગ, √2 1/x² - a² આવું થયું ને, બરાબર. √2019 આખાનો વર્ગ, તો 1 નું થઈ જાય x. 1/x² - a² તો 1/2a, 1/2a એ એટલે 2019 વર્ગમૂળમાં છે ને, એ તો ગમે એવો ગોબરો હોઈ શકે પછી તો, બરાબર. તો 1/2a log mod x - a upon x + a આવું સૂત્ર છે ને, પ્લસ c. 1/x² - a² તો 1/2a log mod x - a / x + a દાખલો પતે. ઓકે, 1/x² - a², 1/2a log mod x - a / x + a. એ એટલે કોણ, તો કે √2019 એનો વર્ગ હતો, તો એ મળી ગયું ને. તો આ દાખલો પડી તો જો હવે તમને આ તો સાવ ઇઝી લાગશે. માનો કે સંકલન x² - x² - 3 છે. તો આપણે શું નક્કી થયું, છેદ તો ઉપર લખી જ નાખો ને, x² - 3 x² - 3 તો લખી જ નાખો. તો હવે તો અહીંયા તો 3 હતું જ નહીં બિચારું, તો ઘરનું આપ્યું તો ઘરનું ખેંચી લ્યો. નંબર હતો જ નહીં તો નંબર આપ્યો એ ખેંચી લીધો, સિમ્પલ. +3 - 3 ઉડી ગયું, 0 જ હતું ને. ઓકે, તો છે પહેલાના છેદમાં અલગ, બીજાના છેદમાં અલગ. ઓકે, તો પહેલાના છેદમાં આપી દઈએ, તો એ x² - 3 છેદમાં x² - 3, બીજાના છેદમાં 3 છેદમાં x² - 3 ફાઇનલ. તો અહીંયા થઈ ગયું 1, અહીંયા થઈ ગયું 1, અહીંયા થઈ ગયું 3 12, તો 1/x² - 3 નો વર્ગ, બરાબર. તો આ થઈ ગયું √3 નો વર્ગ, √3 નો વર્ગ, 3 નો વર્ગ એટલે મેં √3 એટલે 3 એટલે મેં √3 નો વર્ગ જ લખ્યો ને, તગડો બહાર મૂકી દીધો. તો જો 1 નું થઈ જશે x, 1 નું થઈ જશે x +3 એમનો 1/x² - a² તો 1/2a એટલે √3 log mod x - a upon x + a પ્લસ c. જો a² ઓછા x² હોય તો a + x upon a - 1 એવું હતું ને. અહીંયા 3 નિયર ઉડે છે તો x ઉડાડો તો √3/2 બોલાય. 3 એટલે √3 ઉડે ને. સાદુરૂપ તો કોઈ પણ પછી શક્ય હોય એ આપવું પડે. નીચે x + √3 + c. ક્યારેક માનો કે અહીંયા બગડો હોય તો બગડો ઉપર લખીને અહીંયા વર્ક કરતા હોય, એવું બધું હળિયું કરે પછી ઓપ્શનમાં, સંકલનમાં જવાબમાં ઘણીવાર બહુ સારો એવો ચેન્જીસ કરી નાખે છે MCQમાં. તો એ ખાસ તમને ખબર હોવી જોઈએ. આગળ વાત કરીએ. જો વિકલન છે, વિકલન અને સંકલન એકબીજાની ઓપોઝિટ પ્રોસેસ છે. અને મેં તમને એવું કીધું હતું કે છે ને +c નો મતલબ હું તમને સમજાવીશ. તો એ આ દાખલામાં +c નો આન્સર તમને મળી જશે. +c નો મતલબ તમને આમાં સમજાઈ જશે, બરાબર. એટલે ભવિષ્યમાં કોઈ દિવસ તમે હવે મને પૂછતા નહીં કે +c નો મતલબ શું થાય, +c આપણે શું કામ લખીએ. જો હવે
વિકલન છે આપણી પાસે। હવે આપણને ખબર છે કે વિધેય એટલે વિકલન દૂર કરું તો વિધેય મળશે ને। આ વિકલનવાળું વિધેય આપ્યું છે, વિકલનવાળું વિધેય આપ્યું છે તો વિધેય જોતું છે તો વિકલનવાળાનું સંકલન કરીશ ત્યારે મળશે। વિકલનવાળાનું સંકલન કરીશ ત્યારે મળશે, સિમ્પલ। ઓકે, વિકલનવાળા ભાઈબંધનું સંકલન કરીશ ત્યારે મને વિધેય મળશે, સિમ્પલ। વિકલન કરો દૂર કરવું છે સંકલન કરો, વિકલન દૂર કરવું છે તો સંકલન કરો। તો ચલો સંકલન કરી રાખીએ। પછી છે ને જો એને પ્લસ સી ગોતવાની હિન્ટ આપી છે, પ્લસ સી ગોતવાની હિન્ટ આપે ને તો મળે એમ। સંકલન વિકલન કોણ છે તો કે 8x³ ઓછા 2x। તો સંકલન કરું તો 8 જે ઘાત છે એક ઘાત વધે છેદમાં વધેલી ઘાત 2, જે ઘાત છે એક ઘાત વધે છેદમાં વધેલી ઘાત પ્લસ સી। તો કેટલું થયું તો કે 2x⁴ ઓછા 2/3 x⁴ પ્લસ સી। તો આ તો વિધેય થયું કે નહીં? તો વિધેય થઈ ગયું ને, 2x⁴ 2/3 x³ પ્લસ સી। ઓકે, તો આ થઈ ગયું 2/3 x³ પ્લસ સી। તો આ તો હજી વિધેય છે પણ પ્લસ સીના ફોર્મમાં છે, પણ જો એ લોકોએ પ્લસ સી ગોતવાની હિન્ટ આપી છે, પ્લસ સી ગોતવાની હિન્ટ આપી છે તો આપણે યુઝ કરીએ। જો પ્લસ સી ગોતવાની હિન્ટ છે પરંતુ f(2) બરાબર 8, એનો મતલબ શું થાય કે હું x તરીકે 2 મૂકું ને ત્યારે જવાબ 8 આવે, એનો મતલબ આવો થાય ને, બરાબર। તો જો f(2) બરાબર 8 તો એનો યુઝ કરી લો કે છે ને f(2) બરાબર 8, f(2) બરાબર 8 એટલે કે x બરાબર 2 મૂકું ને ત્યારે આવે છે એમ। તો જો તું x બરાબર 2 મૂકી દો, 2 એમ નામ, તો 2⁴ 2 એમ નામ x, તો x ની બદલે 2, 2/3 એમ નામ 2³ x એટલે 2 વત્તા સી। તો આ થઈ ગયું 8, 16 × 2 32, આ થઈ ગયું 8 × 2 16, 16/3 પ્લસ સી। તો જો 8 ઓછા 32 વત્તા 16/3 પ્લસ સી, સોરી સીને આપણે એ બાજુ રહેવા દઈએ। ઓકે, તો સી કેટલું થશે, આગળ થઈ ગયું -24 વત્તા 16/3, તો 3 એમ નામ, ઓકે, પ્લસ 3 એમ નામ। જો એક માઇનોર કેલ્ક્યુલેશન મિસ્ટેક મળી છે। જો અહીંયા છે ને આ એક્સની એક ઘાત છે તો અહીંયા 2 ઘાતના છેદમાં 2 આવે ને, 2 ઘાતના છેદમાં 2 આવશે, 2 ઘાતના છેદમાં 2 આવશે। આપણે ચેન્જીસ કરી નાખીએ। જો તો એ બધું અહીંયા કેલ્ક્યુલેશન ચેન્જ થશે, હું ચેન્જ કરી લઉં છું। ઓકે, તો જો એક્સની એક ઘાત છે યાર, તો એક ઘાત વધે છેદમાં 2/2 આવે તો બગડો કટ હોય તો હું 2x⁴ ઓછા x² વત્તા સી, ફાઇનલ 2x⁴ ઓછા x² વત્તા સી। તો f(2) બરાબર 8 મતલબ શું, એક્સમાં x તરીકે 2 રાખો તો જવાબ 8 આવે, જવાબ 8 નો ડાઉટ, પણ x તરીકે 2 ચડાવી દો તો 2 એમ નામ 2⁴ ઓછા 2, તો કે 2² સોરી 2 તો કટ થઈ ગયો છે, હજી 2² કટ થઈ ગયો છે। ઓકે, તો પ્લસ સી તો કેટલો થઈ ગયો, 16 × 2 32, 32 ઓછા 4 32 ઓછા 4 28 ચાલશે, તો ઓછા 28 કરું તો ઓછા 20 વધશે, સી બરાબર। તેથી વિધેય f(x) બરાબર 2x³ સોરી 2x⁴ -x² પ્લસ સી એટલે કેટલું -20 આવ્યું। આ તમારું વિધેય। હવે તમે વિચારી શકો, જો વિધેય રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન પૂછીએ કે નહીં, હજી આપણે પહેલું ચેપ્ટર ભણવાનું બાકી અહીંયા વિધેયનો કોઈ પણ ટોપિક લાગીએ, વિધેયનો કોઈ પણ ટોપિક લાગીએ કે અહીંયા 5, 10, 15, 20 ગમે કિંમત મૂકો, વિધેય પહેલું ચેપ્ટર ભણી લઈએ પછી એમાંથી કોઈ પણ ક્વેશ્ચન કોઈ પણ વસ્તુ એને રિલેટેડ ક્વેશ્ચન પૂછીએ કે, બરાબર। હવે જો પ્લસ સી, આપણે પ્લસ સી શું કામ લખીએ છે ને, જ્યાં સુધી
આપણી પાસે કન્ડિશન ન હોય ને ત્યાં સુધી આપણે પ્લસ સી મેળવી શકીએ નહીં. પ્લસ સી એટલે એની કોન્સ્ટન્ટ. એની કોન્સ્ટન્ટ એટલે કોઈ પણ નંબર. એ કોઈ પણ નંબર હોઈ શકે. જો મારી પાસે શરત હોય ને તો એ કોન્સ્ટન્ટ ગોતી શકું, પણ આપણે અત્યાર સુધીનું જેટલું સંકલન કર્યું ને એમાં એ કોન્સ્ટન્ટ ગોતવાની કાંઈ શરતો હતી નહીં, એટલે એ કોઈ પણ કોન્સ્ટન્ટ એમ, બરાબર. એટલા માટે થઈને આપણે પ્લસ સી લખીએ, કેમ કે આપણને ખબર નથી હોતી કે કયો કોન્સ્ટન્ટ, એટલે વ્યાપક લેવલે કોઈ કોન્સ્ટન્ટ. ઓકે. અને જો તમે અહીંથી આ રસ્તો વિચારો, જ્યારે હું આનું વિકલન કરતો હોય તો શું થાય? 8x3 2x. કોન્સ્ટન્ટનું હંમેશા 0 થાય કે નહીં? કોન્સ્ટન્ટનું વિકલન હંમેશા 0 હોય. પછી કોન્સ્ટન્ટ ગમે એ હોય, તો સેમ એ કોન્સ્ટન્ટ ગમે એ હોય એનું 0 થાય તો ઊંધી વાત છે અત્યારે. કે હવે જ્યારે હું પ્લસ સી લખું ત્યારે ગમે કોન્સ્ટન્ટ હોઈ શકે છે. ગમે કોન્સ્ટન્ટ હોઈ શકે છે એટલે વ્યાપક લેવલે પ્લસ સી. પણ જો શરત અનુસાર પ્લસ સી ગોતવાની હિન્ટ હોય, જો શરત આપે અને કોન્સ્ટન્ટ ગોતી શકાય એવી પરિસ્થિતિ હોય તો મેળવી શકીએ બેફિકર. ઓકે. એટલે આપણને ખબર હકીકતમાં નથી હોતો કે ભાઈ કયો કોન્સ્ટન્ટ એમ, એટલા માટે વ્યાપક લેવલે પ્લસ સી. અને જ્યારે કોન્સ્ટન્ટ ગોતી શકીએ તો ગોતીને મૂકી દેવાનો છે, બરાબર. આપણે હજી ડેપ્થમાં આવવાનું જ છે 9મા ચેપ્ટરમાં, વિકલ સમીકરણમાં. એમાં તો લગભગ ઘણા બધા દાખલામાં આપણે પ્લસ સી ગોતશું, બરાબર. વિકલ સમીકરણ આખું વિકલન અને સંકલન ઉપર જ છે. માનો કે એમાં 6 સ્વાધ્યાય છે ને તો 2 વિકલન ને 4 સ્વાધ્યાય આખા સંકલન ઉપર છે, અને મિસેલેનિયસ એમ કરીને 6 કે 7 સ્વાધ્યાય છે. તો એ અનુસાર એમાં પાછું લગભગ આપણે મોટા ભાગના દાખલામાં પ્લસ સી ગોતવાનું થાય એમ. એમાં તમને પૂછી શકે, જે ઈ લેવલના ક્વેશ્ચનમાં જોરદાર પ્લસ સી ગોતવાની થઈ શકે છે, તો ત્યારે તમારે એ ગોતવું પડશે. ટૂંકમાં સંકલન કરું છું, જવાબમાં મને ખબર નથી હોતી કયો કોન્સ્ટન્ટ, એટલે વ્યાપક લેવલે વત્તા સી. જો શરત આપે તો કોન્સ્ટન્ટ ગોતી શકાય તો ગોતીને મૂકી દેવાનો છે, બરાબર. એ તમારો જવાબ છે. તો એ સ્વાધ્યાય ત્યાં પૂરો થાય છે. જો આગળનો સ્વાધ્યાય એના પછીનો બીજો સ્વાધ્યાય છે, પણ એ પહેલાં મારે તમને થોડીક વાત કરવી છે. એક વાક્ય લાગે છે ખાલી, એટલે નવો સ્વાધ્યાય શરૂ. લગભગ સૂત્ર મારે તમને હજી ઘણા ટાઈમ સુધી નહીં આપવું પડે એક પણ, બરાબર. પણ આવી રીતે વાક્યો આવ્યા કરશે. હકીકતમાં હું ધારું ને તો એ જેટલા સૂત્ર લખ્યા હતા ને લગભગ પાછા બીજા ડબલ સૂત્ર લખી શકું. જેટલા લખ્યા હતા ને બધા સૂત્ર પાછા લખી શકું, પણ એવા લખીને તમને બીવડાવવાની જરૂર નથી. નિયમ આવો છે. પહેલાં જો માનો કે છે ને આવું સૂત્ર લખું, ax + b n, તો ax + b n + 1 / n + 1 + c. અહીંયા n છે એ -1 ન હોવો જોઈએ. હકીકતમાં આવું એક સૂત્ર છે, બને એમ. જો મારે બનાવવું હોય ને તો આવી રીતે બધા જેટલા સૂત્ર જૂના હતા ને બધા સૂત્ર આવી રીતે બને. હું એક પણ સૂત્ર લખવાનું નથી. હું તમને ખાલી એટલું જ કહેવા માગું છું કે એવો નિયમ છે કે એક્સની બદલે x + b સ્વરૂપ, ફક્ત ax + b સ્વરૂપ, બીજું કોઈ નહીં. પછી એક્સની બદલે x² તો હાલે જ નહીં. આપણે કેમ વિકલનમાં એવું કરતા ને સાંકળનો નિયમ, એક્સની બદલે જે વાપર્યું એનું વિકલન બાજુમાં. સંકલનમાં એવો નિયમ નથી, ખાસ ભૂલ ન થાય. સંકલનમાં એવો નિયમ નથી કે એક્સની બદલે જે વાપરો એનું સંકલન બાજુમાં. એવો નિયમ નથી ને નથી જ. ઓકે. આવું એક નાનું એવું સ્ટેટમેન્ટ છે કે એક્સની બદલે ax + b સ્વરૂપ હોય ને તો ચાલે. એક્સની બદલે ax + b સ્વરૂપ હોય તો સંકલન થઈ શકે. પણ ધ્યાન એટલું રાખવાનું કે એક્સનો સહગુણક છેદમાં આપવાનો. એક્સનો સહગુણક કોણ હતું? એ. તો એ છેદમાં આપી દીધો. જો આપણે સૂત્ર શું હતું? x⁻n ને x⁻n, તો એક્સની બદલે ax + b સ્વરૂપ હતો. ઓકે, નો પ્રોબ્લેમ, એપ્લિકેબલ. તો રૂલ શું છે? જે ઘાતો એક ઘાત વધે છેદમાં વધેલી ઘાત. પણ એક્સનો સહગુણક કોણ? એ. તો એ છેદમાં આપી દીધો, દાખલો પતે. એક્સનો સહગુણક કોણ? એ. બરાબર. તો એ દાખલો આપી દીધો, દાખલો પૈતો. તો એવી રીતે ખાસ એક સૂત્રને લાગે છે, માનો કે આવી રીતે હોય
ई रेस टू ए एक्स वत्ता बी। जरा याद करो ई रेस टू एक्सનું સંકલન શું થતું હતું? ई रेस टू एक्सનું સંકલન થતું હતું ई रेस टू एक्स પ્લસ સી। પણ નિયમ શું? એક્સનો સહગુણક છેદમાં આપવો ભૂલાય નહીં। એક્સનો સહગુણક છેદમાં આપવો ભૂલાય નહીં। માનો કે સંકલન ए रेस टू मानो कि आવું છે ए एक्स वत्ता बी ए एक्स वत्ता बी। तो આપણે એવું સૂત્ર છે ને ए रेस टू एक्स तो एक्सની બદલે કેટલું ए एक्स वत्ता बी લગાડી શકાય। एक्स स्क्वेर ન ચાલે ए एक्स वत्ता बी ચાલે તો લગાડ્યું। તો નિયમ શું છે? ए रेस टू एक्सનું થાય ए रेस टू एक्स નું થાય ए रेस टू एक्स अपन log a प्लस सी। પણ એક્સનો સહગુણક છેદમાં આપવો ભૂલાય નહીં। એક્સનો સહગુણક છેદમાં આપવો ભૂલાય નહીં। સ્મોલ એ એટલે ન વાપરો કેમ કે સ્મોલ એ રકમમાં હતો એટલે મેં સહગુણક બદલાયો કેપિટલ એ વાપરો। ઓકે, એમ કોઈ પણ સૂત્રમાં ગમે એ સૂત્રમાં તમારે આ ખાસ ધ્યાન રાખવાનું। માનો કે આવું હોત સંકલન 10x - 11 રેસ ટુ 100 તો x રેસ ટુ n જેવું લાગે। x રેસ ટુ n જેવું લાગે। ए एक्स वत्ता बी स्वरूप चाले। ए एटले 10 बी एटले 11 ए एक्स वत्ता बी स्वरूप बराबर। एक्सनो सहगुणक 10 तो रूल शू है? एक्सनी बदले ए एक्स वत्ता बी स्वरूप चाले। पछी आवुं न चाले ए एक्स स्क्वेर ओछा 11 आवुं न चाले। ए एक्स एक्स एटले एक्स ज एम एक्सनी घात पछी वधारो ई नो मेळ आवे बराबर। एक्सनी बदले ए एक्स वत्ता बी स्वरूप चाले। रूल शू है? जे घात होय एक घात वधे छेदमां वधेली घात प्लस सी। एक्सनो सहगुणक छेदमां आपो बोलाय नहीं 10 छेदमां दाखलो पते 101 × 10 तमारी रीते पताई देजो। ओके, मानो के आवुं होय साइन ऑफ 5x - 1 आवो दाखलो छे। साइन आ एंगल छे तो साइन एक्स नी बदले शुं छे 5x - 1 नो प्रॉब्लम। ए एक्स वत्ता बी स्वरूप चाले तो चाले। तो साइन नो शुं थाय माइनस कॉस तो करी ज नाख्युं प्लस सी। पण एक्सनो सहगुणक छेदमां आपवो भूलाय नहीं। आ वस्तुनुं ध्यान राखवानुं छे बराबर। एक्सनो सहगुणक छेदमां आपवो भूलाय नहीं। मानो के संकलन 1/1 में पची जईए सेक स्क्वेर ऑफ 2x - 1 सेक स्क्वेर संकलन होता तो 10x तो एक्स ने बदले ए एक्स वत्ता बी चाले प्लस सी। वर्ग है तो सेकनो है खूणो तो एमना है। एक्सनो सहगुणक कोण बगड़ो तो बगड़ो छेदमां आपवो भूलाय नहीं। दाखलो पते। ओके, तो जो आगळ वधीए हवे स्वाध्यायमां वात करूं। मानो के पहलो दाखलो जो 1/5x - 3। जरा याद करो 1/x નું સંકલન શું થતું હતું? संकलन 1/x નું શું થાય? 1/x નું log mod x થતું હતું प्लस सी। तो 1/x જેવું લાગે x ની બદલે ax + b नो प्रॉब्लम। 1/x જેવું લાગે 1/x જેવું લાગે 1/x નું થાય log mod x नो प्रॉब्लम प्लस सी। x નો સહગુણક છેદમાં આપવો ભૂલાય નહીં। x નો સહગુણક 5 છેદમાં આપવો ભૂલાય નહીં। દાખલો પૂરો। એક સ્ટેપનો જ હતો। એક સ્ટેપના દાખલા છે बराबर। संकलन एक्सनो सहगुणक छेदमां आपवो भूलाय नहीं। दाखलो पईतो। मानो कि जो बीजो दाखलो बीजानी रकम है संकलन e⁻⁷ + 4 वत्ता 5x - 3 ની 8 5x - 3 એની 8। ओके, तो जो अंश में जो रकम इंटीग्रेट द फॉलोइंग फंक्शन डिफाइन ऑन द प्रॉपर डोमेन एना जे प्रदेश में जो व्याख्या तो एनु संकलन करो विथ रिस्पेक्ट टू एक्स। तो एक्सनी सापेक्ष ज करीए ने बराबर। એટલે પછી એ બધા વતી એકવાર ઉપર આવું લખેલું એટલે પછી બધામાં પર્સનલી નથી લખેલું એમ। તો જો બીજાનું સંકલન કરું તો જો આ e⁻⁴ જેવું લાગે e⁻⁴ નું થાય e⁻⁴ નો प्रॉब्लम। સહગુણક છેદમાં આપવો ભૂલાય નહીં। x ની કંઈક ઘાત જેવું લાગે તો જે ઘાત હોય એક ઘાત વધે छेदमां वधेली घात प्लस सी। पण सहगुणक छेदमां आपवो भूलाय नहीं। तो आ एमना आ थई गयुं 5x - 3 9 9 × 5 45 वत्ता सी। दाखलो पईतो। ओके,
તો એ કમ્પ્લીટ થાય છે. ત્રીજો દાખલો જુઓ. ત્રીજો દાખલો છે 7 2x વત્તા 3 સાઇન સ્ક્વેર 2x. 7 રેસ ટુ 2x વત્તા 3 સાઇન સ્ક્વેર 2x વત્તા કોસ સ્ક્વેર 2x ઓલ ડિવાઈડ બાય સાઇન સ્ક્વેર 2x. આવું છે ને. 7 સાઇન 2x વત્તા 3 સોરી 7 રેસ ટુ 2x પ્લસ 3 સાઇન સ્ક્વેર 2x વત્તા કોસ સ્ક્વેર 2x નીચે સાઇન સ્ક્વેર 2x. 7 2x વત્તા 3 સાઇન સ્ક્વેર 2x કોસ સ્ક્વેર 2x નીચે સાઇન સ્ક્વેર 2x. તો જો પહેલાના છેદમાં આપું તો ઉડી જાય, બીજાના છેદમાં આપું તો પડ્યું રહે છે. તો થઈ જશે 7 રેસ ટુ 2x પ્લસ 3. બીજાના છેદમાં જો આવ્યું ઓલું દાખલો કોસ સ્ક્વેર અપન સાઇન સ્ક્વેર, મેં કીધું હતું કે જ્યારે બીજા સ્વાધ્યાયમાં આવશે ત્યારે આપણે એને અલગ રીતે ગણશું. આપણી પાસે હજી ગણેલો તૈયાર જ છે. જો કોસ સ્ક્વેર અપોન સાઇન સ્ક્વેરને ગોતવા નીકળવો પડશે. કોસ સ્ક્વેર અપોન સાઇન સ્ક્વેર સ્ટાર્ટિંગમાં તો આ રહ્યો કોસ સ્ક્વેર અપોન સાઇન સ્ક્વેર આપણે આ બીજી રીતે ગણ્યો હતો, બરાબર. અત્યારે આ રીતે નહીં ગણું, અને પછીના સ્વાધ્યાયમાં બીજે એક કે બે સ્ટેપમાં દાખલો પતી જશે. એ રીતે ગણ દઉં છું. ઓકે, તો જો હવે એ નવી રીતે ગણ દઉં છું. અને એ દાખલો તમને પછી કંઈ તમારે જવાબ ગોખીને ફરવાનું નથી. તમને થોડી ખબર છે કયા સ્વાધ્યાયનો છે, બરાબર. તમે ગમે એમ ગણો, નો પ્રોબ્લેમ. અને બને ત્યાં સુધી અત્યારે જે લખું છું એ રીતે જ ગણશું. પણ ઓપ્શનમાં એ રીતે જવાબ ન હોય તો પહેલી મેથડમાં જવું. તો જો આને હજુ મેં પહેલાંના સંકલન લગાવ્યું dx સંકલન આને લગ કોસ અપન સાઇન એટલે કોટ, 1 અપન સાઇન એટલે કોસેક. એંગલ સમાન છે ને, કોસેક ઇન્ટુ કોટ માઇનસ કોસેક સંકલન થાય ને, બરાબર. તો એ રેસ ટુ એક્સ થાય. એ રેસ ટુ એક્સ શું થાય? એ રેસ ટુ એક્સ અપન લોગ એ. સહગુણક છેદમાં આપવા ભૂલાય નહીં. કોસેક ઇન્ટુ કોટ સંકલન થઈ જાય માઇનસ કોસેક એક્સ. સહગુણક કોણ બગડો છેદમાં આપવો ભૂલાય નહીં. દાખલો પતી ગયો. એક સ્ટેપનો થઈ ગયો ને. ઓલું તો આપણે કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર 2 સાઇન કોસ છેદમાં અલગ અલગ વર્ગ ગઈ પતા ને કેટલું કર્યું હતું. આ એક સ્ટેપ. કોસ અપન સાઇન કોટ 1 અપન સાઇન કોસેક. કોસેક ઇન્ટુ કોટ એંગલ સેમ, તો એક્સની બદલે 2x તો હાલે ને. એક્સની બદલે એક્સ વત્તા બી સ્વરૂપ ચાલે તો 2x છે. તો કોસેક ઇન્ટુ કોટ તો માઇનસ કોસેક. સહગુણક છેદમાં આપવું ભૂલાય નહીં. દાખલો પતે. આગળ વાત કરીએ. સંકલન 5 4x વત્તા 3 સાઇન 2x પ્લસ 3. તો જો પહેલાંનું સંકલન અલગ આપું 5 રેસ ટુ 4x પ્લસ 3. બીજાને તગડો બહાર સાઇનનું સંકલન 2x પ્લસ 3. ઓકે, તો જો એ રેસ ટુ એક્સ શું થાય? એ રેસ ટુ એક્સ અપોન લોગ એ. સહગુણક ભૂલાઈ ન જાય ઉતાવળમાં. સહગુણક છેદમાં આપવા ભૂલાય નહીં. ચોગડો 3 એમ નામ સાઇનનું સંકલન માઇનસ કોસ, તો માઇનસ માઇનસ પ્લસ કરતો જાઓ. કોસ એક્સનો સહગુણક છેદમાં આપવા ભૂલાય નહીં. પ્લસ સી આન્સર દાખલો પૈ તો. ઓકે, એક્સનો સહગુણક છેદમાં આપવો ભૂલાય નહીં. દાખલો પતી ગયો. આગળ વાત કરીએ છે ને. હકીકતમાં આ સૂત્ર આપણને તૈયાર જ છે. 1/√x² ઓછા a સ્ક્વેર લોગ મોડ એક્સ પ્લસ જે હોય તે એ જ સૂત્ર છે. એમાં કંઈ વાંધો જ નથી આપણને, બરાબર. આ એ જ સૂત્ર છે. પણ હું તમને એવી એક એડવાઇસ આપું છું, એક સલાહ આપું છું કે જ્યારે આવું સૂત્ર હોય, એક્સની બદલે √5નો એક્સ છે ને, એક્સની બદલે કોણ છે તો કે √5x એનો વર્ગ છે. નો પ્રોબ્લેમ. નિયમ તો લાગે જ છે, કંઈ ચિંતા જ નથી, બરાબર. પણ હું સલાહ એવી આપું છું કે x² એકલો લઈને જવાબ આપવાની ટેવ હશે ને તો વધારે સારું. અહીંયા ગમે આંકડો હોય ને પરાણે કોમન એમ એવી એક ટેવ રાખશું ને તો સારું. તો હું ટેક્સ્ટ બુકનો જવાબ આવશે. બાકી માનો કે આપણા વાક્ય અનુસાર અહીંયા આપણને આ સંકલન આમ લાગે છે. સંકલન 1 અપોન આ કોનું છે તો કે આ છે √5x એનો વર્ગ છે ને ઓલો છે 2નો વર્ગ છે. ઓકે, તો સૂત્ર કયું? 1/√x² - a². તો લોગ મોડ એક્સ પ્લસ જે હોય તેને
ए स्क्वेर आगळ होय माइनस होय एक्स स्क्वेर पाछळ होय तो साइन इनवर्स वाळो ओके डिफरन्स याद होवो जोईए रूट नो होत तो 1/2 ए लॉग मोड वाळું डिफरन्स क्लियर होवा જોઈએ तो जो હવે અહીંયા થાય છે 1/x² - a² રૂટની અંદર તો log mod x x ની બદલે કોણ કામ કરે છે તો √5x નો પ્રોબ્લેમ પ્લસ જે હોય તે એટલે કોણ તો કે એ રકમ પોતે ને આ કોણ છે √5x એનો વર્ગ ઓછા 2 નો વર્ગ તો એ રકમ જ હોય ને પ્લસ c પણ x નો સહગુણક છેદમાં આપવાનું ભૂલાય નહીં x નો સહગુણક કોણ √5 તો છેદમાં આપી દેવાનો તો એ થઈ જાય 1/√5 આ થઈ ગયો log આ થઈ ગયો √5x વત્તા આ થઈ ગયો 5x² ઓછા 4 પ્લસ c આન્સર આવી ગયો ઓકે આ થઈ ગયો √5x વત્તા √5x હોલ સ્ક્વેર માઇનસ 2 નો સ્ક્વેર a સ્ક્વેર માઇનસ x² - a² જેવી વાત છે ને તો જે હોય એ પોતે બરાબર તો આમ આ આન્સર નો પ્રોબ્લેમ પણ ટેક્સ્ટ બુકમાં 100% નહીં હોય આ નંબર નહીં હોય ટેક્સ્ટ બુકમાં અહીંયા આવું નહીં હોય અહીંયા આવું નહીં હોય તો આ ખોટું નથી પણ હું એવી સલાહ આપું છું કે આવું કરું કે 1/5 પરાણે કોમન કાઢી લ્યો 5 પરાણે કોમન તો અંદર શું વધે x² ઓછા 4/5 dx આવું વધે √12 5 પડ્યો રે √5 12 પડ્યો રે ઓકે √5 છે એ 12 પડ્યો રહેશે નો પ્રોબ્લેમ સૂત્ર તો એનું જ થયું ને 1/x² - a² રૂટની અંદર તો log mod x પ્લસ જે હોય તે એટલે હવે તો જે હોય તે એટલે આ છે ને આ જે હોય તે ન ગણે જે હોય તે એટલે આ x² - 4/5 પ્લસ c આવો આન્સર જનરલી ટેક્સ્ટ બુકમાં આપશે આવો આન્સર નહીં આપે ઓકે તો ખાસ ધ્યાન રાખવાનું છે આવો આન્સર જનરલી ટેક્સ્ટ બુકમાં હશે તો એવી એક એડવાઇસ છે કે આવું સ્ટેપ હોય ને ત્યારે પરાણે કોમન કાઢીને ગણવો ઓકે દાખલો પતશે આગળ વાત કરીએ પછી ક્યારેક પ્યોર સૂત્ર હોય તો ન કરો તો ચાલે આ દાખલામાં માનું કે ચલો મેં કીધું એવું કરી નાખું તોય ભલે ન કરું તોય ભલે બરાબર તો હાલો આ દાખલો હોય તો હાથે કરીને તમને બે રીતે ગણી દઉં છું માનો કે એવું મેં નથી કર્યું √16 ઓછા 9x² સ્ટાર્ટિંગમાં જેવું કર્યો પછી બે રીતે નહીં ગણવું તો આ થઈ ગયો 4 નો વર્ગ આ થઈ ગયો 3x નો વર્ગ ઓકે તો 1/√a² ઓછા x² સાઇન ઇનવર્સ વાળું ને સાઇન ઇનવર્સ વાળા સૂત્રમાં 1/a નો આવે સાઇન ઇનવર્સ x/a x એટલે કોણ 3x બાય e એટલે કોણ તો કે 4 પ્લસ c પણ x નો સહગુણક છેદમાં આપવો ભૂલાય નહીં આન્સર x નો સહગુણક છેદમાં આપવો ભૂલાય નહીં અથવા માનો કે પરાણે કોમન કાઢવાનું મેં કીધું એમ હું એવું કહું છું જો એ પરફેક્ટ પૂર્ણ વર્ગવાળો નંબર હોય ને 9 4 16 એવો પરફેક્ટ સ્ક્વેર હોય ને ત્યારે ન કાઢો તો ચાલશે એવું કહું છું તો જો માનો કે ચલો મેં કીધું એમ તમે ગણિત નાખ્યો તો આ થઈ ગયું 16 ઓછા 9x² તો કમ્પલસરી 9 કોમન કાઢ્યો એક્સને એકલો બનાવ્યો તો 12 તો 3 જ નીકળશે તો આ કેટલું થઈ ગયું 16/9 x² પરાણે કોમન કાઢ્યો ને 1/3 એમ નામ સાઇન ઇનવર્સ x/a એટલે આ a² હોય ને એ એટલે કેટલું 4/3 ને નીચેનો 3 ઉપર આપો થઈ તો ગયો એનો એ દાખલો તો 3/3x/4 પ્લસ c મોટાભાગના કેસમાં આન્સરમાં કંઈ ચેન્જ નહીં આવતો હોય બરાબર પણ હું એવું કહું છું કે જ્યારે અહીંયા પૂર્ણ વર્ગ જેવો નંબર હોય ને ત્યારે તમે તરી પરાણે કોમન ન કાઢતા અને બાય મિસ્ટેક કાઢી નાખ્યો છે તોય કોઈ વાંધો નથી બરાબર પણ આવો બકવાસ નંબર હોય ને પરફેક્ટ સ્ક્વેર ન હોય ને ત્યારે તો બહાર કાઢી જ લેવાનો એવી એક એડવાઇસ છે હું પણ ક્યારેક કદાચ કોમન કાઢવા ભૂલી જાઉં નો પ્રોબ્લેમ આન્સર તો ચાલે જ ખોટો નથી જ જો આગળ વાત કરીએ અહીંયા છે સંકલન 1/√5x² પ્લસ 3 1/9 - 4x², રાઈટ. તો જો પહેલાં સંકલન અલગ આપું √5 પરાણે કોમન, પહેલાં સંકલન પરાણે કોમન તો અંદર આપું x² વત્તા 3/5 ફાઇનલ
અહીંયા પહેલાં પરાણે 9 કોમન કાઢ્યું ને મેં, સોરી 5 પરાણે કોમન તો 3/5 થઈ ગયું. અહીંયા છે, અહીંયા કંઈ કોમન નથી કાઢવું, 4 2x વર્ગ છે ને ચાલશે, અહીંયા નથી કાઢવું. મેં તમને કીધું ને કે પરફેક્ટ સ્ક્વેર હોય ને તો ન કાઢો ચાલે, 2x વર્ગ પાક્કું. ઓકે થઈ ગયું છે. તો જો હવે અહીંયા 1/√x² વત્તા a² તો log mod x પ્લસ જે હોય તે, તો log mod x પ્લસ જે હોય તે એટલે એ પછી રકમ નહીં લખવાની, પછી આવડો કોમન કાઢ્યું હોય ત્યારે કોમન કાઢો પછીનું સ્ટેપ ભાઈ. વત્તા અહીંયા કયું સ્ટેપ 1/x² - e² હોય તો 1/2a log mod x - a/x plus a, 1/2a log mod x - a/x plus a. અને અત્યારે a² આગળ છે તો નો ડાઉટ 1/2a પણ ઉપર a plus x by minus x, તો 1/2 a એટલે કોણ તો કે 3 log mod a plus x upon a minus x plus c. પણ xનો સહગુણક છેદમાં આપવો ભૂલાય નહીં, તો xનો સહગુણક બગડો છેદમાં આપવાનો ભૂલાય નહીં, બગડો બોનસ આવશે ને તો એ થઈ જશે 6 × 2 12, બરાબર. 12 કરવું ભૂલાય નહીં, આ તગડો છે 1/2a બરાબર, 1/2a એ અને આ બગડો એક્સનો સહગુણક પૈતો, તો એ તમે 12 કરી નાખજો એ દાખલો પૈતો. ક્લિયર. આગળ વાત કરીએ. એવું નવું સૂત્ર આવ્યું યાર હવે તો. ઓકે તો જો સંકલન હું સેપરેટ આપતો જ જાઉં, આને સંકલન અલગ, આને સંકલન અલગ, તમારી સ્ટેપ નો કટ કરે. આમાં રૂટ તો છે જ નહીં, ડાયરેક્ટ ચાલે. નીચે √2 12 પર આને કોમન તો 1/ થઈ ગયું x² પ્લસ 3/2 dx, 2 કોમન 3/2 ફાઇનલ. તો અહીંયા 7 આઉટસાઇડ, 7 કોમન કાઢો તોય ભલે અને બાય મિસ્ટેક ન કાઢો તોય ભલે. તો જો માનો કે નથી કાઢ્યો, ચલો હા થઈ ગયું. તમે એવું તો રાખતા જ નહીં હો, હું ક્યારે કોમન નથી કાઢતો ને ક્યારે કાઢું છું, એમાં બહુ લપમાં તમારે પડવાનું જ નથી. મેં તમને જે કીધું એ ધ્યાન રાખવાનું છે. પૂર્ણવર્ગ હોય પણ જો આમાં વર્ગમૂળ નહોતો તો પછી મારે શું કામ કાઢવો જોઈએ? અહીંયા વર્ગમૂળ હોત તો હું કોમન કાઢે જ ને એમ, તો અહીંયા વર્ગમૂળ તો હતો જ નહીં એટલે મારે એ તો ટેન્શન હતું જ નહીં. 1/√2 એમનો 1/√x² વત્તા a² તો log mod x પ્લસ જે હોય તે, x તો x જ છે કોઈ ચિંતા નથી. ઓકે પ્લસ અહીંયા 1/x² વત્તા a² તો 1/a એટલે √3 tan ઇનવર્સ ને, tan ઇનવર્સ x એટલે √7x બાય a પ્લસ c, પણ xનો સહગુણક √7 છેદમાં આપો ભૂલાય નહીં, તો √21 દાખલો પતે. ઓકે √7 દાખલો પતી ગયો. ઓકે √21 કરી નાખજો એને, દાખલો પતે છે. આગળ વાત કરીએ. આ સહેજ સ્ટેપ ઓલા જેવું આવ્યું કે અંશ અને છેદમાં સરખું હોય તો જો અંશ આ બગડાને ઘડીક ભૂલી જાઓ, બગડાને તમે ઘડીક ભૂલી જાઓ તો આવું જો 2x + 1/x - 2 આવી વાત છે, તો છેદ ઉપર બનાવવાનો એ જ વાત છે ને. અચ્છા 1 મિનિટ, ચલો માનો કે નો મગજમાં આવ્યું, કોઈ વાંધો નહીં, 2x + 1² બાય x - 2 આપણને ચલો ને એ મગજમાં ન આવ્યું, પણ આનું વિસ્તરણ તો કરી નાખો ને, a² 2ab b² બાય x - 2. હવે શું મગજમાં આવે? બરાબર, અવયવમાં કાંઈ ઉડ્યું જ નહીં, કાંઈ નહીં, ભાગાકાર. અંશમાં વધારે ભાગાકાર જ કરીએ ને, તો ચલો ભાગાકાર કરી નાખીએ. તો ભાગાકાર કરી નાખું તો આ થઈ ગયું 4x² પ્લસ 4x પ્લસ 1 અહીંયા x - 2. ઓકે ભાગાકાર કરું તો અહીંયા 4x વડે ગુણવું પડે ને, 4x વડે ગુણું તો 4x² ઓછા 8x સાઇન ચેન્જ કટ તો વત્તા 12x વત્તા 1. ઓકે ઓછા 8x છે ને સાઇન ચેન્જ થયું, તો વત્તા 12 વડે ગુણું તો વત્તા 12, તો આ થઈ ગયું 12x ઓછા 24 સાઇન ચેન્જ તો કટ તો વત્તા 25 શેષ આવી, મોટી શેષ આવી હો આ વખતે, વત્તા 25 આવી શેષ. તો કોઈ વાંધો નહીં, તો આપણે તો લખીએ ભાગાકારી દાખલાનો એક ભાગ છે લખવાનું છે, વચ્ચે લખો તમે તારે. તો અંશની બદલે શું તો કે આ બેનો ગુણાકાર, આ બેનો ગુણાકાર વત્તા શેષ, આ બેનો ગુણાકાર વત્તા શેષ ઓલ ડિવાઈડ બાય x - 2 તો છે જ,
પહેલાના છેદમાં આપશું ઉડી જશે, પહેલાના છેદમાં આપવું તો ઉડી જાય, પહેલાના છેદમાં આપવું ઉડી જાય, બીજાના છેદમાં પડ્યું રહે, પહેલાના છેદમાં આપવું ઉડી ગયું, વધ્યું 4x + 12, બીજાના છેદમાં આપ્યું 25ના છેદમાં x - 2, 25ના છેદમાં x - 2. તો જો પહેલાંના સંકલન અલગ, અહીંયા 25 12 તો 1/x - 25 12 તો 1/x - 2 ફાઇનલ. 4 એમ નામ તો જે એક ઘાત છે એક ઘાત વધે, છેદમાં વધેલી ઘાત, 12 એમ નામ 1 નો x થાય, 25 એમ નામ 1/x નો log mod x થાય ને. સહગુણક એક જ છે, કોઈ ચિંતા નથી, એક્સનો સહગુણક એક છે, કોઈ ચિંતા નથી. અહીંયા ખાલી ઉડાડી દો, બગડો કરી નાખો. થઈ ગયું 2x² + 12x + 25 log of x - 2 + c. આન્સર દાખલો પૈતો. ઓકે, દાખલો કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. ખાસ ધ્યાન રાખજો, મેં ખાલી વિસ્તરણ કરી નાખ્યું છું. ઓલો વિચાર ખોટો હતો, પણ મેં કીધું તમને આ રસ્તો ઇઝી લાગશે એટલે મેં વિસ્તરણ કરી નાખ્યું, ભાગાકાર કરી નાખ્યો. અંશમાં વધારે ઘાત દે તેના તન ભાગાકાર. તો હજી પાછા જો એ જ આવે છે. અંશમાં વધારે ઘાત હોય તો શું કરવાનું? ભાગાકાર જ કરવાનો ને. x5 + 2 x + 1. તો હવે આ ભાગાકાર જાતે પતાવજો. x5 + 2 અહીંયા x + 1 ભાગાકાર કરજો. શેષ આવે તો 2નો ગુણાકાર વત્તા શેષ છેદમાં અલગ અલગ દાખલો થઈ જવો જોઈએ તમારી જાતે. ઓકે, હવે પછી ભાગાકારના હાવ બેઝ આવશે તો હું નહીં કરાવું, તમારી માટે સ્પેશિયલ પ્રેક્ટિસ કરવાની, તમારે ખાસ પૂરા કરવાના. ઓકે, અને આ પછી આવી રીતે આમ રકમ જોઈને મજા આવી જોઈએ કે આ તો આ ભાગાકાર દાખલો પૈતો. બરાબર. સંકલનમાં એક બેનિફિટ છે, એકવાર તમે રકમ મેથડ ઓળખી ગયા ને, એકવાર આપણા સ્ટેટમેન્ટ અનુસાર રકમ ઓળખી ગયા પછી એમાંથી એક માર્ક ન જોવો જોઈએ. બરાબર, એ દાખલો પૈતો. નેક્સ્ટ ક્વેશ્ચન આ શું છે તો કે નીચે અડધી ઘાત છે, સહેજ અલગ કપડાં પહેરીને આવ્યો છે ભાઈબંધ, બીજું કંઈ નથી, ઓળખી જવાનું. નીચે અડધી ઘાત છે, ઉપર લખું તો આ નીચે અડધી ઘાત છે. ઓકે, ઉપર લખું તો -અડધી, ઉપર લખું તો -અડધી. તો રૂલ શું છે? જે ઘાત હોય એક ઘાત વધે, છેદમાં વધેલી ઘાત + c, એક્સનો સહગુણક છેદમાં આપવા ભૂલાય નહીં. તો એ થઈ ગયું 5 - 3x + 1/2 -3, આ થઈ ગયું +1/2 + c. તો આ થયું -2/3 કરી નાખજો ને, રૂટ થઈ જાય, દાખલો પતે. ઓકે, અને રૂટ લખજો, -2/3 કરી નાખજો, દાખલો પતી ગયો. આગળ વાત કરીએ. સંકલન 3⁵x - 2 + 1/2x + 1⁵3 dx આવું છે. ઓકે, તો જો નીચે આ તો e⁻x જેવું જ છે, કંઈ ચિંતા જ નથી. અહીંયા નીચે ઘાત છે, ઉપર લખું તો નીચે ઘાત પ્લસ છે, ઉપર લખું તો માઇનસ. તો હવે e⁻x નું થાય e⁻x / log a, e⁻x નું થાય e⁻x / log a ફાઇનલ. અહીંયા જે ઘાત છે એક ઘાત વધે, છેદમાં વધેલી ઘાત + c, એક્સનો સહગુણક છેદમાં આપવો ભૂલાય નહીં. -2 + 2 એટલે -4 કરી નાખજો ગુણાકારમાં, દાખલો પૈતો. ઓકે, એની સાથે આજનું કામ કમ્પ્લીટ થાય છે. ખાસ તમે ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરતા રહેજો. હજી ઘણા દાખલા આપણે કર્યા છે, પણ નાના દાખલા હતા. અમુક દાખલા એક સારા હતા, યુનિક હતા, એ ખાસ ધ્યાન રાખજો. કોઈ સ્ટેપ ના સમજાય તો ચોક્કસ કોન્ટેક્ટ કરજો. ઓકે, નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આગળ વાત કરશું. આવજો.